હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની ચર્ચા કરશું. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાય છે તો આ તમારી સામે પહેલી જ લાઇનમાં ટૂંકી રીતે લખેલું છે કે જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે એવું દર્શાવવું હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. મતલબ કે ભવિષ્યમાં તમે કોઈ ક્રિયા કરી રહ્યા હશો. હવે સ્વાભાવિક છે કે જ્યારે તમે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરી રહ્યા હોય એવું કહેવું હોય તો એ તમે અનુમાન લગાવી શકો, બરાબર છે. તો જ્યારે આવું આપણે કહીએ કે ભાઈ હું આ કામ કરી રહ્યો હોઈશ અથવા આ વ્યક્તિ આ કામ કરી રહી હશે, તું આ કામ કરી રહ્યો હશે, એવું જ્યારે કહેવું હોય તો આપણે ચાલુ ભવિષ્યકાળમાં કહેશું. ત્યાં ભવિષ્યની અંદર ક્રિયા ચાલુ દર્શાવેલી હશે આપણે, બરાબર છે. વાક્ય કેવું છે પહેલાં એ જુઓ. આઈ શેલ બી રાઇટિંગ અ લેટર. હવે અગાઉ સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર મેં તમને કહ્યું તે પ્રમાણે કે શેલ છે એની જગ્યાએ તમે વિલ મૂકી શકો છો, બરાબર. કે મોટે ભાગે જે છે એ ત્યાં વિલ વપરાતું હોય છે, તો શેલની જગ્યાએ તમે વિલ મૂકી શકો છો, બરાબર છે. તો જુઓ વાક્ય કેવું છે. આઈ શેલ પછી બી છે. એક્ઝેક્ટલી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જે સૂત્ર હતું એના જેવું જ સૂત્ર છે, પણ અહીંયા થોડોક ચેન્જ છે. જુઓ, હું અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સનું એક વાક્ય લખું છું ઉપર. આઈ શેલ રાઇટ, બરાબર છે, છેલ્લે ઈ છે. આઈ શેલ રાઇટ. હવે જુઓ ઉપરનું વાક્ય જુઓ અને આપણે જે આ વાક્ય આપ્યું છે આ વાક્યને એની સાથે સરખાવો. ચલો જોઈ લો શું તફાવત છે, શું બદલાવ છે એમાં. સૌથી પહેલું આઈ છે તો કે હા અહીંયા પણ આઈ છે. ત્યારબાદ શેલ છે, હા અહીંયા પણ શેલ છે. ત્યારબાદ વી છે તો કે ના ભાઈ ઉપરના વાક્યમાં વી છે નહીં. ત્યારબાદ રાઇટિંગ છે, ના રાઇટિંગ પણ નથી. અ લેટર તો જે આપણે લખ્યો નથી એટલે છે નહીં. જો લખવું હોય તો આમાં લાગુ કરી શકાય કે અ લેટર એ કર્મની અંદર આપણે લખી શકીએ છીએ, બરાબર છે. ઓલરાઈટ, હવે સમજો કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું જો તમને સૂત્ર ખબર હશે તો કદાચ તમે જોયું હશે કે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર કરતા પછી શેલ કે વિલ આવે છે, ત્યારબાદ ક્રિયાપદનું V1 આવે છે, મતલબ કે મૂળ રૂપ આવે છે. અહીંયા એવું નથી. અહીંયા ચેન્જ એટલો છે કે શેલ અથવા વિલ પછી તમારે બી મૂકવાનું છે, બરાબર. બહુ ઇઝી છે, મજા આવશે. શેલ પછી બી મૂકવાનું છે, ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું છે. જે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે શું કરતા હતા કે V1 મૂકતા હતા, એની જગ્યાએ અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ મૂકી અને પછી કર્મ અને અન્ય શબ્દો પાછળ હોય તો લખી અને વાક્ય આપણે પૂરું કરીએ છીએ. આપણા વાક્યમાં કર્મ છે અ લેટર, બરાબર. બીજું સેન્ટેન્સ જોઈએ. આઈ વિલ બી પ્લેઇંગ ફૂટબોલ, સોરી હી વિલ બી પ્લેઇંગ ફૂટબોલ. તે ફૂટબોલ રમી રહ્યો હશે. તો જુઓ હી પછી વિલ છે, ત્યારબાદ બી છે, પછી આઈએનજી વાળું ક્રિયાપદ અને ફૂટબોલ એ કર્મ તરીકે ત્યાં લીધેલું છે. હવે જ્યારે વાક્ય આપેલા હોય અને પછી આપણે વાક્ય પરથી સૂત્રો બનાવવાનું શીખવું હોય તો કઈ રીતે બનાવીએ. જુઓ સૌથી પહેલાં ભાઈ સબ્જેક્ટ છે તો કે હા સબ્જેક્ટ છે. વિલ છે, હા અહીંયા વિલ છે, અહીંયા શેલ છે, તો વિલ અથવા શેલ બેમાંથી ગમે તે તમે લઈ શકો છો. આપણે મોટા ભાગે વિલ જ લેશું, બરાબર છે. ત્યારબાદ બી, બંનેમાં કોમન છે, હા છે બી. આઈએનજી વાળું ક્રિયાપદ, બરાબર છે. આઈએનજી વાળું ક્રિયાપદ પણ આવી ગયું. પ્લેઇંગ, રાઇટિંગ, ઉપરમાં રાઇટિંગ છે, નીચે પ્લેઇંગ છે, રાઈટ. ત્યારબાદ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ બંનેમાં છે, બરાબર. એક્સ્ટ્રા વર્ડ છે નહીં. તો બસ અહીંયા આપણું એક વાક્ય જે છે એ સરસ મજાનું વિધાન વાક્ય અહીંયા સમજી જઈએ આપણે કે સૌથી પહેલાં જે છે ત્યાં સબ્જેક્ટ આવશે, મતલબ કે કર્તા આવશે, ત્યારબાદ શેલ અને વિલ આવશે, એના પછી બી આવશે, શેલ વિલ બી અથવા શેલ બી અથવા વિલ બી એમ સમજી લેવાનું સીધે સીધું. ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ, ઓબ્જેક્ટ, એક્સ્ટ્રા વર્ડ. જુઓ એક વસ્તુ છે
કે જ્યારે જ્યારે પણ ચાલુ કાળ આવે ને એટલે ક્રિયાપદ તો આઈએનજી વાળું જ આવશે, બરાબર. જ્યારે જ્યારે પણ ચાલુ કાળ આવશે તો જો એ વિધાન વાક્ય હશે, એક્ટિવ હશે, તો એ આઈએનજી વાળું જ ક્રિયાપદ આવશે. બાકી શું રહ્યું? વી ટુનું રૂપ મૂકવા, સોરી ટુ બીનું રૂપ મૂકવાનું બાકી રહ્યું આપણે, બરાબર છે. તો ટુ બીનું રૂપ આપણને ખબર છે, બરાબર. ચાલુ ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ શું છે? તો આપણને ખબર છે કે સાહેબ આ જે છે એ એનું ટુ બીનું રૂપ છે, શેલ બી અથવા વિલ બી, બેમાંથી, અથવા આપણે વિલ બી જ ને પ્રિફર કરશું, બરાબર છે. ચલો નેક્સ્ટ, હવે આપણે સેન્ટેન્સીસ જોઈએ. વધારે એક્ઝામ્પલ, આઈ વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ ટુમોરો. આઈ વિલ બી મતલબ કે હું હોઈશ, ગોઈંગ જતો, ટુ સ્કૂલ ટુમોરો હું કાલે સ્કૂલ જતો હોઈશ અથવા જતી હોઈશ. શી વિલ બી કુકિંગ ડિનર એટ 8 PM. એ સાંજે 8 વાગે ભોજન બનાવી રહી હશે. તમે વાક્ય રચના જોતા રહેજો. કરતા પછી વિલ, પછી બી છે, પછી આઈએનજી વાળું ક્રિયાપદ છે. એવી જ રીતે ત્રીજું, ધે વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. તેઓ સાંજે ક્રિકેટ રમી રહ્યા હશે. વી વિલ બી વોચિંગ મૂવી એટ ધેટ ટાઈમ. આપણે ત્યારે ફિલ્મ જોઈ રહ્યા હોઈશું, મતલબ કે ફિલ્મ જોવાની ક્રિયા ચાલુ હશે. હી વિલ બી વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ નેક્સ્ટ વીક. તે આગામી અઠવાડિયે અથવા આવતા અઠવાડિયે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હશે. તો આ જે છે આવા વાક્યો આપણે ફ્યુચર ટેન્સની અંદર, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે બોલીએ છીએ. ચલો હવે આના પરથી નકાર વાક્યો સમજીએ. નેગેટિવ સેન્ટેન્સ કેવા છે? બહુ ઇઝી છે મિત્રો. નેગેટિવ સેન્ટેન્સની અંદર ફક્ત ને ફક્ત તમારે અહીંયા એક વર્ડ મૂકવાનો થાય છે વધારાનો, એ છે શેલ અથવા વિલ પછી નોટ. સમજો, શેલ અથવા વિલ પછી નોટ મૂકશો એટલે તમારું નેગેટિવ ફોર્મ થઈ જશે, બરાબર છે. તો વાક્ય રચના જોઈ લો એક વખત. સબ્જેક્ટ પ્લસ વિલ નોટ બી પ્લસ વર્બ આઈએનજી, મતલબ કે આઈએનજી વાળું ક્રિયાપદ. અહીંયા અંગ્રેજી વર્ડ લખ્યું છે, ધ્યાન આપજો, ગુજરાતીમાં નથી લખ્યું. ઓબ્જેક્ટ એટલે કર્મ અને એક્સ્ટ્રા વર્ડ્સ. વાક્ય જુઓ. આઈ વિલ નોટ બી છે ને અહીંયા અટેન્ડિંગ, આઈએનજી વાળું ક્રિયાપદ. ધ મીટિંગ ઓલરાઈટ, મીટિંગ છે ત્યાં સુધી આપણે રહેશું. ધ મીટિંગ એટલે ઓબ્જેક્ટ અને ટુમોરો એક્સ્ટ્રા વર્ડ્સ. ક્લિયર છે? એ જ રીતે નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. શી વિલ નોટ બી ટ્રાવેલિંગ ટુ પેરિસ નેક્સ્ટ વીક. એ આવતા અઠવાડિયે પેરિસની મુસાફરી કરી રહી હશે નહીં. They will not be working on the project at this time next month. આ સમયે આવતા મહિને તેઓ આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હશે નહીં. He will not be playing soccer in the afternoon. એ બપોરે સોસર રમી રહ્યો હશે નહીં. We will not be watching the movie tonight. We will not be watching the movie tonight. આવતી રાત્રે, હવે જે રાત્રે આવવાની છે, આવતી રાત્રે આપણે મૂવી જોઈ રહ્યા હશું નહીં. આ થયું નેગેટિવ ફોર્મ. ક્લિયર છે? બસ સેમ આ જ રીતે જો તમે એક ટેન્સ શીખેલા હશો ને તો એના પરથી બધા જ ટેન્સ સેમ છે, એના જેવી જ વાક્ય રચના હોય છે. એમાં ફક્ત ને ફક્ત વર્બ એટલે કે ક્રિયાપદનો થોડો ઘણો ચેન્જ થતો હોય છે. ટુ બીના રૂપો અને વર્બમાં ચેન્જ થાય છે. બાકીનું બધું વાક્ય રચના સેમ હોય છે. ચલો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જુઓ. અગાઉના જે સેન્ટેન્સીસમાં આપણે શીખતા હતા સેમ એના જેમ જ અહીંયા પણ જે ટુ બી રૂપ છે એને આગળ લાવો એટલે તમારું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તૈયાર, બરાબર છે. જુઓ અહીંયા આપણે વિલ હતું તો વિલને શું કર્યું? આગળ લાયા ને, છે કે બધામાં વિલ આગળ છે ને. હવે સાહેબ વિલ વાળો પ્રશ્ન છે, હા આ યસ કે નો વાળો પ્રશ્ન છે. શું છે? યસ કે નો વાળો પ્રશ્ન છે. ધ્યાન આપજો, આનો જવાબ તમને યસ કે નોમાં મળશે. તો આમાં કેવું છે? વિલ પ્લસ સબ્જેક્ટ પછી બી, વર્બ પછી આઈએનજી, પ્રોજેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ધ્યાન આપજો, હું અવારનવાર કહેતો હોઉં છું ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલાય નહીં. જો ક્વેશ્ચન માર્ક મૂકાતો નથી તો જવાબ ખોટો પડે છે. ઓલરાઈટ, વાક્ય જુઓ. વિલ યુ બી અટેન્ડિંગ ધ મીટિંગ ટુમોરો. શું તમે આવતીકાલે મીટિંગ અટેન્ડિંગ કરી રહ્યા છો, મતલબ કે મીટિંગમાં જઈ રહ્યા છો. વિલ ધે બી ટ્રાવેલિંગ ટુ યુરોપ નેક્સ્ટ સમર. શું તેઓ આવતા ઉનાળામાં યુરોપની મુસાફરી કરી રહ્યા હશે.
વિલ શી બી વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ ધીસ ટાઈમ નેક્સ્ટ વીક? આવતા અઠવાડિયે તેણીની આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હશે. વિલ વી બી વોચિંગ ધ ન્યૂ મૂવી ટુગેધર નાઇટ? આપણે બધા સાથે આવતી રાત્રિએ મૂવી જોઈ રહ્યા હશું. વિલ હી બી પ્લેઇંગ ઇન ધ ફૂટબોલ મેચ ધીસ વીકેન્ડ? ફૂટબોલની મેચ આ વીકેન્ડમાં શું તેઓ રમી રહ્યો હશે? ક્લિયર છે? તો નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યા પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોયા. હવે WH વર્ડવાળા સેન્ટેન્સ કેવા છે ધ્યાન આપજો. જુઓ, જ્યારે WH વર્ડથી આપણે પ્રશ્ન પૂછીએ અથવા તો આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે એનો જવાબ કેવો આપીએ છીએ? જવાબ આપશું એટલે એફર્મેટિવ સેન્ટેન્સમાં જતું રહેશે. આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકીએ? તો સૂત્ર મુજબ તમે જુઓ, જે અગાઉનું યસ કે નોમાં જવાબ મળે એવો ટુ બીના રૂપવાળો જે પ્રશ્ન હતો એના જેવું જ અહીંયા સૂત્ર છે. ફક્ત ને ફક્ત તમારે WH વર્ડ એડ કરવાનું રહેશે. બરાબર છે? જુઓ, WH વર્ડ પ્લસ વિલ, એના પછી સબ્જેક્ટ, એના પછી બી, વર્બ ING, ત્યારબાદ ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ્સ. તો અહીંયા જે છે એ સરસ મજાનું આપણને એક સૂત્ર આપેલું છે. તમે સૂત્ર લખતા રહેજો ખાસ. વોટ વિલ યુ બી ડુઈંગ ટુમોરો એટ ધીસ ટાઈમ? આવતીકાલે આ સમયે તમે શું કરી રહ્યા હશો? જો આ છે ને, આવા પ્રશ્નો આપણે ઘણી વખત કોઈને પૂછતા હોઈએ છીએ. એટલે ખાસ ધ્યાન આપજો કે વાક્યરચના કેવી છે. એક વખત જો વાક્યરચના આવડતી છે ને તો તમે પ્રશ્નો જે છે એ બનાવી શકશો. હા, એના માટે તમારી પાસે શબ્દો હોવા જરૂરી છે અંગ્રેજી. બરાબર? વોકેબ્યુલરી તમારી સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. વેર વિલ દે બી સ્ટેઇંગ ડ્યુરિંગ ધેર વેકેશન? એ વેકેશનમાં એ લોકો ક્યાં રોકાયા હશે? વેન વિલ શી બી અરાઇવિંગ એટ ધ એરપોર્ટ? એ એરપોર્ટ પર ક્યારે આવી રહી હશે? વાય વિલ હી બી વર્કિંગ લેટ નેક્સ્ટ વીક? આવતા અઠવાડિયે એ મોડે સુધી કામ કરી રહ્યા હશે. શા માટે? હાઉ વિલ બી દે હેન્ડલિંગ ધ સિચ્યુએશન? એ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરી રહ્યા હશે? આ ટાઈપના પ્રશ્નો આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એટલે કે ચાલુ ભૂતકાળમાં પૂછતા હોઈએ છીએ. બરાબર છે? હવે મેં ઝડપી એટલા માટે ચલાવી છે કે કાળ એકદમ સિમ્પલ છે. અગાઉ તમે જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ જો શીખેલા છો ને તો આ ટેન્સ તમને સરળ રહેશે. હું તો એવું કહું છું કે જો પ્રેઝન્ટ ટેન્સ અથવા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખેલા છો ને તો એક્ઝેક્ટલી સેમ એના જેવું છે, ફક્ત ને તો થોડી વાક્યરચના ચેન્જ થાય છે. એટલે અને આ ટેન્સ છે ને જે ચાલુ કાળ આવે છે ને એ બહુ સહેલા હોય છે. છોકરાઓને મજા આવે છે કે સાલે ચાલુ કાળની અંદર ક્રિયાપદ હારે કોઈ ચેડા કરવાના થતા નથી. કેમ કે ક્રિયાપદ છે એને ING લગાવી દો એટલે એનું આપણને ING વાળું રૂપ મળી જતું હોય છે. બીજામાં કેવું હોય છે કે V2 કરવું પડે છે. હવે V2 આપણે યાદ રાખવું પડે, V3 કરવું પડે, V3માં યાદ રાખવું પડે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે જ્યારે ત્રીજા પુરુષ એકવચનની સાથે એસ કે એસ મૂકતા હોઈએ છીએ તો એમાં પણ પ્રશ્ન ઘણી વખત થતો હોય કે સાહેબ આમાં એસ મૂકવું કે ES મૂકવું, અથવા તો ઘણી વખત એ પણ ભૂલી જવાય કે મૂકવાનું જ ભૂલી જવાય કે મૂળ ક્રિયાપદ મૂકી દઈએ, કાં તો પછી જે નથી એમાં એસ કે એસ મૂકી દઈએ. મિત્રો, આપણે બધા જ ટેન્સના અત્યાર સુધી જે પણ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ચાલે છે ત્યાં સુધીના લગભગ 4 ને 8 ને 2 10 વિડીયો આપણે ટેન્સના મૂકેલા છે. જે મિત્રોને જોઈ રહ્યા હોય એ લોકો ત્યાં જઈ અને ચેનલ પર જઈને પ્લેલિસ્ટ આપેલું છે ટેન્સનું, એ પ્લેલિસ્ટ પર જઈ અને તમે જોઈ લો. અને આપણી યુટ્યુબની એક સરસ મજાની વોટ્સઅપ માટે એક ગ્રુપ બનાવેલું છે અને ચેનલ પણ છે. તો એ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ જાઓ. હું એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો ત્યાં તમને કોઈ મટીરિયલ હશે અથવા શિક્ષણને લગતી કોઈ નાની મોટી અપડેટ હશે તો એ ગ્રુપમાં તમને મળતી રહેશે. રાઈટ છે? આપણે જે ટેન્સ ચલાવીએ છીએ ટેન્સની PDF હું ત્યાં મૂકતો જ હોઉં છું. બીજા જે વિડીયોમાં હોય છે એના કરતાં વધારે એક્ઝામ્પલ એમાં હોય છે. વિડીયોની અંદર આપણે સમય લિમિટને ધ્યાનમાં રાખી અને પછી 5 કે 5-10 એક્ઝામ્પલ મૂકતા હોઈએ છીએ. પણ PDFની તમને વધારે ઉદાહરણો મળી રહેશે જેથી કરીને પ્રેક્ટિસ કરવામાં સરળતા રહેશે. ઓકે, હવે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચ.